નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું કે કોષ છે તો એની શોધ કેવી રીતે થઈ, કોષ શબ્દ કેને આપ્યો અને લાસ્ટમાં ડુંગળીના કોષ વિશે માહિતી મેળવી હતી અને જોયું હતું કે ડુંગળીના કોષ કેવી રચના ધરાવે છે. હવે આજે જોવાનું છે કે કોષની સંખ્યાના આધારે સજીવોના કેવા પ્રકાર પડે છે. આપણે જોઈ ગયા કે કોઈ પણ સજીવનું નિર્માણ હોય તો એના પાયામાં કોષ હોય. હવે એ કોષ છે તો એની સંખ્યાના આધારે કેવી રીતે વેચી શકાય, મતલબ કે એની સંખ્યાના આધારે કેવી રીતે સજીવના પ્રકાર પડશે કોષની સંખ્યાના આધારે. તો સજીવ છે એના પ્રકાર કોષની સંખ્યાના આધારે બે પ્રકારે વેચી શકાય. એક કોષી સજીવ અને બીજું છે બહુકોષીય સજીવ. પ્રાથમિક માહિતી ધોરણ 8માં મેળવી જ હતી, પણ જોઈ લઈએ એક કોષી સજીવ અને બહુકોષી સજીવમાં શું ફેર હોય. તો એક કોષી સજીવ હોય એ એક જ કોષના બનેલા હોય. હા, એક જ કોષના બનેલા હોય એને એક કોષીય સજીવ કહેવાય. એટલે કે એક કોષી સજીવ હશે એ બધા જ કાર્યો કરે છે અને સંપૂર્ણ શરીરની જેમ વર્તે છે. જો એક કોષીય સજીવ છે એ એક જ કોષના બનેલા હશે, મતલબ કે આપણું શરીર છે તો આપણું શરીર પ્રાણી શરીર છે અને પ્રાણી શરીર છે એ કેવું છે, બહુકોષીય છે. મતલબ કે આપણે અનેક કોષોના બનેલા છીએ, મતલબ કે કરોડોની સંખ્યામાં કોષો આવેલા છે આપણા શરીરમાં. પણ એક કોષીય સજીવમાં શું હશે તો કે એ એક જ કોષના બનેલા હશે. એના શરીરના બધા જ કાર્યો એ એક જ કોષમાં થતા હશે. જ્યારે આપણા શરીરમાં શું છે તો કે આપણા શરીરમાં અલગ અલગ રચનાઓ છે, અલગ અલગ કાર્યો કરવા માટેની અલગ અલગ તંત્રો છે. શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, હલનચલન કરવા માટે તો કે પગ છે, હાથ છે, એમ અલગ અલગ અંગો અલગ અલગ કાર્યો કરે છે. જ્યારે આમાં બધા જ કાર્યો એક જ કોષમાં થાય એટલે એમ કેવું હોય તો કહી શકાય કે એક કોષ કયો તોય ભલે અને એ કોષને એનું શરીર કયો તોય ભલે. મતલબ કે એક જ કોષ સંપૂર્ણ શરીર તરીકે વર્તે છે. એને આપણે કેવા કહીશું તો કે એક કોષીય સજીવો કહેશું. બીજું કે વિભાજન દ્વારા સંતતિનું નિર્માણ કરે છે. એટલે કે એક કોષીય સજીવમાં શું જોવા મળશે તો કે એક કોષીય સજીવ વિભાજન દ્વારા સંતતિનું નિર્માણ કરશે. કેવી રીતે તો કે એક કોષીય સજીવના ઉદાહરણ લખવા હોય તો લખી શકીએ આપણે. અમીબા નામ સાંભળ્યું હશે. બીજું છે પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ વગેરે. આ બધા કેવા છે તો કે આ બધા એક કોષીય સજીવ છે. જો એક કોષીય સજીવ હોય એમાં અમીબા છે તો એ શું કરે તો કે એ વિભાજન દ્વારા સંતતિ સર્જે. કેવી રીતે તો કે જો આ અમીબાનો કોષ છે તો અમીબાનું શું થશે તો કે એના કોષનું બે કોષોમાં વિભાજન થશે. એટલે કે આ રીતે કોષ કેન્દ્ર સાથે પછી તો કે આમ બે કોષનું નિર્માણ કરશે. શું કર્યું તો કે એક જ કોષમાંથી વિભાજન થયું અને એમાંથી જ નવી સંતતિ પેદા થઈ. એટલે કે વિભાજન દ્વારા સંતતિ સર્જે છે. તો એક કોષીય સજીવ શું હોય તો કે એ એક જ કોષના બનેલા હોય અને એનું જે એક કોષ છે એ જ સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. ઉદાહરણ તરીકે કોને કોને લખી શકાય તો કે અમીબા છે, પેરામિશિયમ છે, ક્લેમિડોમોનાસ છે. આ બધા ઉદાહરણો આપી શકાય. હવે એક કરતા વધુ કોષોના સમૂહ ધરાવતા હોય તો તેને
બહુકોષીય સજીવ કહેવાય. એટલે કે બહુકોષીય સજીવ કહેવાતો કે એક કરતા અનેક કોષોના બનેલા છે. આ કોષો બધા ભેગા થઈ છે અને શું બનાવશે તો કે પેશી બનાવશે. પેશી ભેગી થઈ અને શું બનાવશે તો કે અંગ બનાવશે. અંગો ભેગા થઈ અને શું બનાવશે તો કે અંગતંત્રો, અંગતંત્ર બનાવશે. અને અંગતંત્ર ભેગા થઈ અને સંપૂર્ણ શરીરનું નિર્માણ કરશે. બહુકોષીય શરીરની રચના કેવી રીતે હોય તો કે કોષો, કોષો ભેગા થઈ અને શેનું નિર્માણ કરે તો કે પેશીનું. પેશી ભેગી થઈ અને અંગનું નિર્માણ કરે. દાખલા તરીકે તો કે જઠરના રહેલા કોષો, એ કોષો ભેગા થઈ અને પેશીનું નિર્માણ કરશે અને પેશીઓ ભેગી થઈ અને જઠરનું નિર્માણ કરશે. એ જઠર શું છે તો કે એક અંગ છે. અને એવા અંગો દાખલા તરીકે જઠર છે, અન્નળી છે, મોઢું છે એટલે કે મોં છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, આ બધું ભેગું થઈ એટલે કે એ આખું તંત્ર બનાવશે જેને આપણે પાચન તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો બહુકોષીય સજીવની શરીર રચના કઈ રીતે હોય તો કે કોષો, કોષો ભેગા થઈ અને પેશી બનાવે, પેશી ભેગી થઈ અને અંગ બનાવે, અંગો ભેગા થઈ અને અંગતંત્ર બનાવે અને અંગતંત્રથી શું તો કે શરીરનું નિર્માણ થાય છે. આમ અનેક કોષોના બનેલા હોય, કરોડોની સંખ્યામાં કોષો આવેલા હોય. કેમાં બહુકોષીય સજીવમાં? સામે એક કોષીય સજીવ તો કે માત્ર એક જ કોષનો બનેલો હોય અને એ એક જ કોષ બધાય કાર્યો કરે. જ્યારે આમાં શું હશે તો કે આમાં આપણે જોશું આગળ શ્રમ વિભાજન થયેલું હોય છે. પણ આ જે શરીર બન્યું એ કોષમાંથી બન્યું એટલે કે બહુકોષીય સજીવ પણ એક જ કોષમાંથી બને છે. એટલે કે એક જ કોષમાંથી ઉત્પન્ન થાય છે. એમ કેવું હોય તો એક જ કોષમાંથી નિર્માણ થાય છે એમ કેવું હોય તો પણ કહી શકીએ. એટલે કે દરેક બહુકોષીય સજીવના નિર્માણમાં એક જ કોષ હોય છે. એટલે કે આમ જો આ એક કોષ હોય એને યુગ્મનજ કહેવાય અથવા તો ફલિતાંડ. કદાચ શબ્દ સાંભળવામાં આવ્યો હશે અને ન આવ્યો હોય તો કોષ હોય છે યુગ્મનજ હોય છે. યુગ્મનજ માંથી શું થાય છે તો કે આ યુગ્મનજ શેનું બને તો કે યુગ્મનજ અંડકોષ અને શુક્રકોષ, અંડકોષ અને શુક્રકોષ ભેગા થઈ અને શું બનાવશે તો કે યુગ્મનજ બનાવશે. અને યુગ્મનજનું શું થશે તો કે યુગ્મનજનું સમભાજન, સમભાજન અથવા તો સમસૂત્રીય ભાજન એટલે કે આના જેવા ને જેવા બે કોષ ઉત્પન્ન કરશે. પછી તો કે બે માંથી ચાર અને ચાર માંથી એવી રીતે આમ અનેક કોષો ઉત્પન્ન કરશે. પછી તો કે ઈ અલગ અલગ પેશીનું નિર્માણ કરશે. રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ પડી જશે, સમજશું. પણ બહુકોષીય સજીવના પાયામાં પણ એક જ કોષ હોય છે. એટલે કે પછી હાથી હોય તોય ભલે, કીડી હોય તોય ભલે, એનું જે શરીર છે એ મૂળ એક કોષમાંથી જ નિર્માણ પામેલું હોય છે. બહુકોષીય સજીવ કદાચ ગમે તેટલા કોષોનો બનેલો હોય પણ એના પાયામાં શું હશે તો કે પાયામાં એક જ કોષ રહેલો હોય છે. જો કોષ વિભાજન થઈ અને અલગ અલગ પ્રકારના કોષો ઉત્પન્ન થાય પણ એ કોષો કેવા હશે તો કે એ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ બનેલા છે. એટલે કે એના જેવા જ હશે. દાખલા તરીકે જો આનું વિભાજન થઈ અને અલગ અલગ કોષો બનેલા પણ આ બધા કોષો રહ્યા એ કેના જેવા હશે તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો જેવા જ બનેલા હશે. આપણે આગળ ભણશું ડીએનએ ને એમાં કે કઈ રીતે પેઢી દર પેઢી લક્ષણો ઉતરી આવે છે. તો એ પણ કેના લીધે હોય તો કે એના જેવા જ કોષો ઉત્પન્ન થાય છે એના લીધે. તો આ બહુકોષીય સજીવની વાત હતી કે બહુકોષીય સજીવ પેલા તો અનેક કોષના બનેલા હોય, અલગ અલગ કાર્યો કરવા માટે અલગ અલગ અંગો અથવા તો અંગતંત્રની રચના ધરાવતા હોય. જ્યારે એક કોષીય સજીવમાં શું હોય તો કે બધા જ કાર્યો એક જ કોષમાં થાય. ઉદાહરણ તરીકે લખવું હોય તો આમાં અમીબા, પેરામિશિયમ ને ક્લેમિડોમોનાસ એમ આના ઉદાહરણ જોતા હોય તો એના ઉદાહરણમાં ઈસ્ટ, વનસ્પતિઓ જોવા મળતી બધી,
પ્રાણીઓ આ બધા કેવા છે? તો કે આ બધા બહુકોષીય સજીવ છે, એટલે કે અનેક કોષોમાંથી બનેલું શરીરનું બંધારણ ધરાવે છે. તો એક કોષીય અને બહુકોષીય સજીવની વાત થઈ. એક જ કોષના બનેલા હોય, જ્યારે આ અનેક કોષના બનેલા હોય. બધા જ કાર્યો એક જ કોષ દ્વારા થાય, જ્યારે કાર્યો કરવા માટે અલગ અલગ અંગોની રચના થયેલી હોય. પણ યાદ રાખવાની બાબત કે એક કોષીય સજીવ હોય તોય ભલે, બહુકોષીય સજીવ હોય તોય ભલે, એનું જે નિર્માણ છે એ એક જ કોષમાંથી થયેલું હોય. બહુકોષીય સજીવ હશે તો પણ એનું નિર્માણ એક જ કોષમાંથી થયેલું હશે અને એનું વિભાજન પામી અને બહુકોષીય સજીવનું નિર્માણ થશે. તો પાયામાં એક જ કોષ રહેલો છે એવી માહિતી મળે. બીજું કે તમને પાઠ્યપુસ્તકમાં એક ચાર્ટ આપેલો છે અલગ અલગ આકૃતિનો, અને એમાં તમને અલગ અલગ કોષોની આકૃતિ બતાવેલી છે. એમાં શરૂઆતથી વાત કરું તો રુધિર કોષ આપેલો છે, ચેતાકોષ આપેલો છે, તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ દોરેલી છે. મનુષ્યના જુદા જુદા કોષો, એટલે કે માનવ શરીરમાં જોવા મળતા વિવિધ આકારના કોષો. એમાં અંડકોષની કઈક આકૃતિ કઈક આવી છે. સ્નાયુ કોષ કઈક આવો બનેલો છે. એવી જ રીતે રુધિર કોષની આકૃતિ કઈક રકાબી જેવી છે. ચેતાકોષ છે તો કઈક આવી કઈક આકૃતિ ધરાવે છે. આવી કઈક આકૃતિ ચેતાકોષની જોવા મળે છે. આમ અલગ અલગ તમને એક શુક્રકોષ આપેલો છે, કઈક નળી જેવી રચના છે. તો આ બધા માનવ શરીરમાં જોવા મળતા વિવિધ કોષો છે. અને અહીંયા તમને પ્રશ્ન થાય કે સાહેબ, ગયા લેક્ચરમાં તો તમે કહેતા હતા કે ડુંગળીના કોષ છે તો બધા નો આકાર સરખો હોય, પણ અહીંયા તમે કહો છો કે માનવ શરીરમાં અલગ અલગ કોષો રહેલા છે, અલગ અલગ આકારના કોષો રહેલા છે. પણ તમે ધ્યાનથી જુઓ તો ખબર પડે કે આ બધા કોષો છે એ અલગ અલગ કાર્યો કરે છે. સ્નાયુ કોષો છે તો એ શું કરશે? તો કે હલનચલન માટેનું કાર્ય કરશે. ચેતાકોષ છે તો શું કરશે? તો કે સંદેશા પહોંચાડવાનું કામ કરશે. આપણને ખબર છે, આપણને ક્યાંક ગરમ વસ્તુને હાથ અડી જાય આપણે તરત લઈ લઈએ. કેમ? તો કે આપણા ચેતાકોષ દ્વારા મગજને સંદેશો પહોંચે છે. તો જોયું કે રચના છે એ રચના ચેતાકોષની અથવા તો બીજા બધા કોષોની કેના ઉપર આધાર રાખે? તો કે એની રચના અને એનો આકાર. એની રચના કદ અથવા તો આકાર કેના ઉપર આધાર રાખશે? તો કે રચના, કદ અને આકાર એના કાર્યો પર આધાર રાખે. એટલે કે એના કાર્યોને આધારે એ અલગ અલગ રચનાઓ ધરાવશે. તો ડુંગળી છે તો ડુંગળીના મૂળ એટલે કે મૂળાગ્રમાં અલગ કોષો હશે, એટલે કે અલગ આકારના કોષો હશે. ડુંગળીના બંધારણમાં અલગ આકારના કોષો હશે. એમ શરીરમાં પણ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ રચના અને આકાર ધરાવતા કોષો હશે. એ છૂટા કેવી રીતે પડે? આપણે એને કેવી રીતે અલગ પાડી શકીએ? તો કે એના કાર્યો દ્વારા અલગ અલગ આકાર અને અલગ અલગ રચના ધરાવશે. આ
મનુષ્યના અલગ અલગ કોષો બતાવેલા છે આકૃતિમાં તમારી પાઠ્યપુસ્તકમાં. અને હવે જોઈએ શ્રમ વિભાજન. હવે જો મેં તમને કીધું એમ કે અલગ અલગ કોષો અલગ અલગ આકારના બનેલા હશે, એ એના કાર્યો ઉપર આધાર રાખશે. કયા પ્રકારનું કાર્ય કરે છે એવા એ અલગ આકાર લેશે. પણ ચેતાકોષ હશે તો ચેતાકોષ બધા જ એક સમાન આકારના હશે, કેમ કે બધા જ નું કાર્ય કેવું છે તો કે સરખું છે. બધા જ ચેતાકોષ સંદેશા પહોંચાડવાનું કામ કરે. એમ કાર્ય રચના અને આ કાર્યો અહીંયાના છે ને તો કે એના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત છે. કોષની રચના છે એ કેના ઉપર આધાર રાખશે તો કે એના કાર્ય ઉપર આધાર રાખશે. એટલે કે કાર્ય અલગ અલગ કાર્ય માટે અલગ અલગ આકાર અથવા તો અલગ અલગ રચના ધરાવતા કોષો આપણને જોવા મળશે. જો અમીબા છે તો અમીબાનો આકાર નિશ્ચિત નથી, અમીબાના કોષનો આકાર નિશ્ચિત નથી. તમને અમીબાની આકૃતિ દોરવાની કહીએ તો તમે આ રીતે દોરી નાખો, કેમ કે અમીબા છે એ ચોક્કસ આકાર, આમ સ્પેસિફિક આકાર નથી એનો. અને પણ અમીબા છે તો અમીબામાં પ્રાણીની જેમ અલગ અલગ અંગો નથી વિવિધ કાર્યો કરવા માટે. તો એનામાં કાર્યો કેવી રીતે થતા હશે તો કે એના કાર્યો કરવા માટે કોષમાં રહેલી અંગિકા. જો હું પેલા એમ કહેતો કે સજીવનો પાયાનો એકમ કોષ, પણ હવે શું કહું છું તો કે કોષમાં રહેલી અંગિકા, એટલે કે કોષમાં પણ શું આવેલું છે, અંગિકા આવેલી છે. એ અંગિકા દ્વારા અમીબામાં વિવિધ કાર્યો થશે. એટલે કે નવા દ્રવ્યોનું નિર્માણ કરવું, પછી તો કે જરૂરી ન હોય એવા પદાર્થોને બહાર કાઢવા, આ પ્રકારનું કાર્ય, પાચનનું કાર્ય કરવું. તો આ પ્રકારનું કાર્ય શું તો કે અમીબામાં અંગિકાઓ દ્વારા થશે. અમીબાના કોષની અંદર વિવિધ અંગિકાઓ આવેલી હશે, એના દ્વારા આવા પ્રકારના કાર્યો થશે. તો એમ કેવું હોય તો કહી શકાય કે એક કોષીય સજીવમાં શ્રમ વિભાજન અંગિકા સ્તરે થયેલ હોય છે. જ્યારે બહુકોષીય સજીવ હશે, દાખલા તરીકે આપણું શરીર, તો આપણા શરીરમાં કાર્યો કરવા માટે અલગ અલગ તંત્રો છે, અલગ અલગ અંગો છે. કઈ રીતે તો કે હૃદય છે તો હૃદય લોહી પહોંચાડવાનું કામ કરે છે. શ્વાસોશ્વાસની ક્રિયા તો કે નાક દ્વારા થાય છે. એમ પાચન છે તો કે જઠર દ્વારા થાય છે. તો આમ અલગ અલગ કાર્ય છે એ અલગ અલગ અંગો દ્વારા થાય છે. તો એના લીધે આપણે કહી શકીએ કે બહુકોષીય સજીવમાં શ્રમ વિભાજન અંગતંત્ર સ્તરે થયેલ હોય છે. જો બહુકોષીય સજીવ હશે તો બહુકોષીય સજીવમાં અંગ વિભેદન જોવા મળશે. અંગ વિભેદન એટલે કે અલગ અલગ પેશીઓ ભેગી થઈ અને અલગ અલગ અંગોનું નિર્માણ કરશે. મતલબ કે અંગોમાં વિભેદન જોવા મળશે, ભેદ જોવા મળશે, જેના લીધે અલગ અલગ અંગો છે એ અલગ અલગ કાર્યો કરશે. જેમ કે આપણા શરીરમાં અનેક કોષો આવેલા છે, કોષો પેશીઓનું નિર્માણ કરે અને એનાથી અલગ અલગ અંગોનું નિર્માણ થાય. ફેફસા છે, જઠર છે, હાથ છે, પગ છે, આંખ છે, કાન છે, આમ અલગ અલગ અંગોને અલગ અલગ કાર્યો ફાળવેલા છે. જો આપણા શરીરમાં કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે કોઈ ચોક્કસ અંગની વ્યવસ્થા છે. પાચન તો કે જઠરમાં જ થાય, એટલે કે જઠર છે એનું કામ શું છે તો કે પાચન કરવાનું. હૃદયનું કામ શું છે તો કે લોહી પહોંચાડવાનું. નાકનું કામ શું છે તો કે સૂંઘવાનું. કાનનું સાંભળવાનું, આંખનું જોવાનું, પગનું હલનચલન કરવાનું. આમ કાર્યની વહેંચણી થયેલ છે, એને કહેવાય કે શ્રમ વિભાજન. શું છે? શ્રમ વિભાજન. જો અંગ વિભેદન જોવા મળે તો શ્રમ વિભાજન જોવા મળે. જ્યારે આમાં અંગ વિભેદન જોવા મળતું નથી, એટલે કે એમાં બધા જ કાર્યો ક્યાં થાય તો કે કોષીય સ્તરે થાય.
એટલે કે કોષમાં રહેલી અંગિકા દ્વારા એના વિવિધ કાર્યો થાય છે. નવા દ્રવ્યનું નિર્માણ કરવું, જરૂરી ન હોય એવા દ્રવ્યોને શરીરની બહાર કાઢવા એટલે કે કોષની બહાર કાઢવા. તો આવા પ્રકારના કાર્યો છે એ ક્યાં તો કે એમાં અંગિકા દ્વારા થાય ને આપણામાં શું છે તો કે શ્રમ વિભાજન થયેલું છે એટલે કે અલગ અલગ કાર્યો કરવા માટે અલગ અલગ અંગોની વ્યવસ્થા છે. તો આ હતી બહુકોષીય સજીવના શ્રમ વિભાજનની વાત, જેમાં શ્રમ વિભાજન છે એ અંગતંત્ર સ્તરે, ખાસ યાદ રાખજો, અંગતંત્ર સ્તરે. જ્યારે એક કોષીય સજીવમાં શ્રમ વિભાજન છે એ ક્યાં તો કે અંગિકા સ્તરે થયેલું હોય. અંગિકા સ્તરે શ્રમ વિભાજન થયેલું હોય, જ્યારે બહુકોષીય સજીવમાં શ્રમ વિભાજન છે એ અંગતંત્ર સ્તરે થયેલું હોય. તો શ્રમ વિભાજનની વાત હતી. હવે તમને બે પ્રશ્નો પૂછેલા છે તમારી પાઠ્યપુસ્તકમાં. પેલો પ્રશ્ન કંઈક એવો છે, સ્વાધ્યાયના પ્રશ્નોમાં તમને રંગીન અક્ષરે લખેલા હશે. પેલો પ્રશ્ન કંઈક એવો છે કે કોષ શબ્દ કેને આપ્યો? તો આપણે બધા જાણીએ છીએ કે કોષ શબ્દ છે એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665 આપ્યો. કેવી રીતે આપ્યો એ પણ પૂછેલું છે. તો આપણે બધા એ પણ જાણીએ છીએ કે પોતાના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી, એટલે કે પોતાની જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી ઓકના વૃક્ષની છાલનું એને શું કર્યું તો કે અવલોકન કર્યું, અને એમાંથી મધપૂડા જેવી ખાના જેવી રચના જોવા મળી. અને એને શું કીધું તો કે સેલ્યુલા એટલે કે સેલ કીધો, અને સેલ એટલે તો કે કોષ એવો શબ્દ આપ્યો. બીજો પ્રશ્ન છે, શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? સમજવા જેવો પ્રશ્ન છે મિત્રો. શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? હવે જો કોષને શા માટે સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? શા માટે કે એવું પૂછેલું છે. તો આપને ખબર છે કે એક કોષીય સજીવ હોય તો આના બધા કાર્યો તો ક્યાં થશે તો કે કોષીય સ્તરે થશે. આના કાર્યો છે એ ક્યાં થશે તો કે કોષીય સ્તરે. હાલો, એક કોષીય સજીવમાં તો સમજી શકાય કે કોષીય સ્તરે કાર્ય થાય છે એટલા માટે બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે એક કોષીય સજીવનો, કોષ રહ્યો ઈ. પણ બહુકોષીય સજીવ હશે તો ઈ પણ તો કે ઈ એના કાર્યો તો કે અંગતંત્રો વડે થાય. એટલે કે વિવિધ છે, પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, આવા અલગ અલગ તંત્રો દ્વારા અલગ અલગ કાર્યો થાય. પણ તમે જોવો તો ખબર પડે ઈ શેના બનેલા છે તો કે ઈ અંગોના બનેલા છે. અંગો શેના બનેલા છે તો કે પેશીઓના બનેલા છે. અને પેશીઓ તો કે કોષોના જોડાવાથી બને એટલે કે કોષોના બનેલી છે. કાર્ય ભલે અંગતંત્ર સ્તરે થતું હોય પણ મૂળ જે બંધારણમાં છે એ કોણ છે તો કે કોષ છે. આથી જ કહી શકાય કે સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કોષ છે. એટલે કે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. તો સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કે બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ તરીકે કોણ છે તો કે કોષ છે. એટલે કે સજીવના પાયામાં કોણ રહેલું છે તો કે કોષ રહેલો છે. આજના આ સેશનમાં જોયું કે કોષ
અને કોષથી સજીવોના પ્રકાર, એટલે કે સજીવોના કોષની સંખ્યાના આધારે કેટલા, તો કે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. એક જ કોષના બનેલા હોય તો એને એક કોષીય સજીવ કહેવાય. એક કરતા વધારે કોષના બનેલા હોય તો એને બહુકોષીય સજીવ કહેવાય. એના સિવાય તો કે ગયા લેક્ચરમાં તો એમ વાત થઈ હતી કે બધા જ કોષો છે એ એક સમાન સંરચના ધરાવે. અહીંયા તો તમને મનુષ્યના કોષો આપેલા, એ તો સાહેબ અલગ અલગ રચનાના છે, અલગ અલગ આકારના છે. તો એ પણ સમજ્યા કે કોષની રચના છે તો એ કેના ઉપર આધાર રાખશે, તો કે એના કાર્યો સંબંધિત છે, એટલે કે એના કાર્યો ઉપર આધાર રાખશે. અલગ અલગ કોષો અલગ અલગ કાર્યો કરે છે તો એના આધારે એની રચના પણ કેવી હશે, તો કે અલગ અલગ હશે. એના સિવાય સમજ્યા કે શ્રમ વિભાજન એટલે શું, કે શ્રમ વિભાજન એટલે કાર્યોની વહેંચણી. બહુકોષીય સજીવ હોય તો એમાં અંગિકા સ્તરે, એટલે કે અંગતંત્ર સ્તરે થયેલી હોય. જ્યારે એક કોષીય સજીવમાં તો કે એમાં તો માત્ર એક જ કોષ આવેલો છે, તો એમાં કાર્યોની વહેંચણી કેવી થયેલી હશે, તો કે કોષની અંદર રહેલી અંગિકા. આપણે હવે આગળના લેક્ચર્સમાં ધીમે ધીમે કોષમાં રહેલી અંગિકાઓનો એક પછી એક અભ્યાસ કરવાનો છે, જેમાં કોષ કેન્દ્ર, કોષ રસ, કોષ દિવાલ, એના સિવાય બીજી બધી ઘણી બધી અંગિકાઓ આવેલી છે. આંતરકોષીય રસજાળ છે, પછી રસધાની છે, ગોલ્ગી કાય છે, કણાભસૂત્ર છે. તો આ બધાનો અભ્યાસ એક પછી એક વિગતે કરવાનો છે આ ચેપ્ટરમાં. પણ આપણે આજે એક કોષીય અને બહુકોષીયનું શ્રમ વિભાજન જોયું કે એક કોષીય સજીવ હોય તો અંગિકા સ્તરે શ્રમ વિભાજન થયેલું હોય, અને બહુકોષીય સજીવ હોય તો એમાં અંગતંત્રો દ્વારા શ્રમ વિભાજન થયેલું હોય છે. આવતા લેક્ચર્સથી આપણે જોઈ કે કોષ શાના બનેલા છે અને કોષનું બંધારણમાં શું છે, એક પછી એક અંગિકાને સમજી નેક્સ્ટ લેક્ચરથી. આ લેક્ચર સુધી તમારે તો કે કોષની શોધ કેવી રીતે થઈ, કોષને બંધારણીય અને ક્રિયાત્મક એકમ શું કામ કહેવાય, એના સિવાય એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવમાં શું ફેર, બંનેના કાર્યોની વહેંચણી કેવી રીતે થયેલી છે. આ બધા નાના નાના પ્રશ્નો છે જે તમને ખબર હોવી જોઈએ, અને સામાન્ય પ્રશ્નો છે, ધોરણ 8માં પણ શીખીને આવ્યા છો તો એ તમે જાણતા હોવા જોઈએ. આવતા લેક્ચર્સથી આપણે કોષની અંદર રહેલી અંગિકાઓનો એક પછી એક અભ્યાસ શરૂ કરશું. થેન્ક યુ.